નમસ્કાર મિત્રો, ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જિલ્લા પસંદગી ધોરણ 1 થી 5 ની અંદર 22 તારીખથી શરૂ કરી અને 2 તારીખ સુધી જિલ્લા પસંદગી થવાની છે। એના કોલ લેટર પણ ડાઉનલોડ શરૂ થવાના હતા, એ શરૂ થઈ ગયા છે અને પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો છે એની પણ ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ અને સાથે બાંહેધરી પત્રક કેવું છે એનું આપણે ઓરિજિનલ તમને અહીંયા બતાવવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોઈ લેજો। ઘણા મિત્રો ટેલિગ્રામમાં એવું કહેતા હતા કે જે માહિતી ફેક છે, નોકરી સાથે બાંહેધરી ફરાવવામાં આવતું જે છે એ વિગત ખોટી છે, પણ હું અહીંયા તમને સાબિત કરીને બતાવીશ કે અહીંયા તમને ખ્યાલ આવી જશે આ બધી બાબત આપણી સાચી છે, પ્રૂફ સાથે આપણે મૂકેલું છે એમ। હવે અહીંયા વિડીયોની અંદર આ બધી જ સ્ક્રીન ઉપર તમને જે વિગત દેખાય છે એની ચર્ચા આપણે કરવાના છીએ, ડોક્યુમેન્ટની પણ ચર્ચા કરવાના છીએ। જિલ્લા પસંદગીમાં જવાના છે તો શું ધ્યાનમાં રાખવાનું છે। તો સૌથી પહેલાં તમને અહીંયા જોઈ શકો છો કે જિલ્લા પસંદગી વખતે સાથે તમારે કયા ડોક્યુમેન્ટ રાખવાના છે। તો સૌથી પહેલાં વાત કરીએ કે ફીની પાવતી રાખવાની છે। ફીની પાવતી કઈ કે જ્યારે આપણે ફોર્મ ભર્યા હતા ત્યારે ત્યાં આપણે ફોર્મ જમા કરાયા વખતે આપણને એક ફી આપવામાં પાવતી જે આપણે લીધી હતી 100 રૂપિયાની ફીવાળી જે પાવતી હતી એ કોપી તમારી પાસે હશે, એ સાથે રાખવાની છે। બીજું કે જે ઓનલાઈન કોલ લેટર તમે ડાઉનલોડ કર્યો છે વેબસાઇટમાંથી તમારા લોગિનમાંથી કરવાનો છે અને તે મેળવી લેવાનો છે। ત્રીજું, ફોર્મમાં તમારે જે અપલોડ કરેલા તમામ અસલ પ્રમાણપત્રો છે એને સાથે રાખવાના છે। એટલે તમે જે ફોર્મ આપણે ભર્યું હતું એ વખતે જે પ્રમાણપત્ર રાખ્યા હોય એ જ રાખવાના છે, નવા તમારે રાખવાના નથી। જેમ કે તમારે પ્રોવિઝનલ ડિગ્રી છે અથવા કોઈ અન્ય બાંહેધરી પત્ર કે એવું કોઈ ભરાવવામાં આવ્યું હોય અને રાખવામાં આવ્યું હોય તો તમારે તે જે તે વખતે ફોર્મ ભરતી વખતે જે અપલોડ કર્યા છે એ જ ત્યાં લઈ જવાના છે। અને સાથે તમે જે નવા આવી ગયા હોય તો સાથે ખાલી રાખજો, જરૂર પડશે નહીં, કેમ કે આપણે વધારે પડતે જોવા જઈએ તો જે અપલોડ કર્યા છે એની ચકાસણી ખાસ થશે, બરાબર। અને બાંહેધરી લીધી હશે પ્રોવિઝનલ ડિગ્રી વિશે તો એના માટે કદાચ હોઈ શકે છે, જો લીધી હોય તો, ન લીધી હોય તો એ બતાવવાનું થશે એમ। 6 મહિનાનું માન્યતાવાળું પ્રમાણપત્રની વાત અહીંયા ડિગ્રી સર્ટિફિકેટમાં કરેલી હતી। પછી ઉમેદવારનું આધાર કાર્ડ, મતલબ કે તમારે તમારું આધાર કાર્ડ પણ સાથે રાખવાનું છે। ઉલ્લેખ એવો કરેલો નથી, પરંતુ અન્ય માધ્યમના ઉમેદવારને પોતાનું આધાર કાર્ડ પણ ચેક કરાવ્યું હતું, એટલા માટે આધાર કાર્ડ પણ સાથે રાખવાનું છે। પછી જાતિ વેરિફિકેશન ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે અને વિગતો ભરી અને તેના આધાર પુરાવો કમ્પ્લીટ કરી અને આપણે જ્યાં જિલ્લા પસંદગી કરવા જઈએ છીએ ત્યાં આપણે રજૂ કરવાનું થશે। આધાર પુરાવામાં તમે વયપત્રક હોય, એલસી હોય, પેઢીનામું હોય, જે પણ તમારા 1978 પહેલાંના પુરાવા જાતિ સાબિત કરતી હોય એ SC, ST અને OBC એટલે કે SCBC ઉમેદવાર માટે લાગુ પડે છે। એટલે જ્યારે તમે કેટેગરીની સીટ તમને મળશે ત્યારે આ બધા જ જે પ્રમાણપત્રો છે એ ચકાસણી કરવામાં આવશે એમ, બરાબર। અને જો કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો। હવે પ્રથમ તબક્કો જનરલ ઉમેદવારો માટે પાડવામાં આવે છે। હવે તમને ખ્યાલ હશે કે જનરલની કેટલી જગ્યાઓ છે અને કઈ રીતે બોલાવવામાં આવે છે એ આપણે અહીંયા વિગતની અંદર સમજાવશું। તો સૌથી પહેલાં અહીંયા જોઈ લઈએ કે કેટલા ઉમેદવારને બોલાવ્યા છે। તો અહીંયા જોઈશો તો ઓપનના ઉમેદવારો જોઈએ તો 285 ઉમેદવારને બોલાવવામાં આવે છે। SCBC મતલબ કે જે OBC કેટેગરી છે એના 2059 ઉમેદવારો બોલાવવામાં આવે છે। ત્યાર પછી EWS છે એના 757, SCના 474, STના 25 ઉમેદવાર, ટોટલ સમજીએ તો 1થી માંડી અને 3500 ઉમેદવાર છે આ છે। અને બીજા કયા છે તો કે 3500ની નીચે પણ અમુક ઉમેદવારોને બોલાવવામાં આવે છે। તે ઉમેદવાર છે જે વિજ્ઞાન પ્રવાહના છે, એટલે કે ગણિત વિજ્ઞાન એટલે કે મેથ સાયન્સના વિદ્યાર્થીઓ જે 1 થી 5ની અંદર લાગુ પડે છે, સાયન્સ વિભાગ છે એ। અને સાથે બીજા છે માજી સૈનિક SL અને દિવ્યાંગ જૂથ છે, એવા પણ ઉમેદવારની ગણતરી જનરલ કેટેગરીમાં આવતા હોય એ જેટલી જગ્યા થાય છે એના આધારે અહીંયા આપણને પહેલો રાઉન્ડ આપવામાં આવે છે। પ્રથમ તબક્કાની અંદર એટલા ઉમેદવાર બોલાવવામાં આવે છે અને એટલે કે અંદાજિત લગભગ 4000 જેટલા ઉમેદવાર તો ઓછામાં ઓછા હોઈ શકે છે। હવે 3500 ઉપરના હતા અને બીજા 500 જેવા નીચે પણ હોઈ શકે છે। હવે જે મેરિટ અટક્યું છે છેલ્લે એ તમને ખ્યાલ હશે અહીંયા તો કે વિજ્ઞાન પ્રવાહ છે એનું 51.9500 એટલે કે લગભગ તમામ ઉમેદવારને અહીંયા બોલાવવામાં આવે છે સાયન્સના। અને સાથે જે વિજ્ઞાન પ્રવાહ સિવાયના છે એમાં 68.3238 સુધી એટલે કે 3500 ઉમેદવાર છે ઉપરના એટલા સુધીના, અને બીજા જે માજી સૈનિક છે એમાં 60.4238 સુધી। પછી દિવ્યાંગમાં એમાં અલગ છે, સીમાં અલગ છે, બીની કેટેગરીના અહીંયા આપણને આપવામાં આવેલા નથી। અને અહીંયા જોઈ શકો છો તમે
કે જિલ્લા પસંદગીમાં તમારે જે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવવાનો રહેશે અને એના અન્ય પ્રકારે કોઈ પણ કોલ લેટર તમને મોકલવામાં આવતો નથી. અને 1/11/24ની જાહેરાત પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારની જે જગ્યા અનામતની કુલ જગ્યાને પૈકી જે દિવ્યાંગ ઉમેદવાર જે તે કેટેગરીના તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી કરવામાં આવશે એવું દિવ્યાંગ ઉમેદવારે નોંધ લેવી. હવે ખાસ મહત્ત્વની કે પ્રથમ તબક્કામાં કઈ રીતે બોલાવ્યા છે એને પણ સમજી લઈએ અને રિઝર્વેશન કેટેગરી અને એક્સેસ કોલ લેટરનો અર્થ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને તમને પછી બાંહેધરી પત્રક પણ બતાવીએ છીએ કેવા પ્રકારનું છે એમ. હવે અહીં જોઈ શકો છો કે ઓપનના છે 285, એસસીબીસી 2059, ઈડબ્લ્યુએસ 657, એસસી 474 અને એસટી 25 અને ટોટલ 3500. હવે આપણને આ જગ્યાઓ જોતાં લાગે છે કે હજુ આપણી પાસે બીજા સાયન્સના ઉમેદવારો જે છે એ 3500થી નીચે હોય છે. એની ગણતરી પણ કરીએ તો અંદાજિત 4000 જેટલાનું થતું હશે. તો હજુ 1000 ઉમેદવાર જેટલું બાકી છે. એમાં સૌથી વધારે બાકી હોય તો કે એસટી કેટેગરી છે અને બીજા બધા થોડા ઘણા રહેતા હશે. એટલે બીજો રાઉન્ડ આવશે ત્યારે મોટાભાગના ઉમેદવારને બોલાવવામાં આવી શકે છે. હવે જોઈએ છીએ કે કઈ કેટેગરીના ઉમેદવારને હવે બોલાવશે બીજા રાઉન્ડની અંદર એનો પણ આપણે અંદાજ મેળવીએ છીએ થોડો. તો સમજવાનો પ્રયત્ન કરીએ. વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે ઓપનની ખાલી જગ્યાઓ છે ટોટલ છે 2760. મતલબ કે જે 2465 અને બીજી છે સાયન્સની એમ સાથે મળીને ટોટલ 2766 જનરલની સીટો છે. હવે 2766 જનરલની સીટો સામે અંદાજિત લગભગ 4000 જેટલા ઉમેદવારોને બોલાવવાનું નક્કી કરવામાં આવી છે, જે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી દીધા છે. હવે એની અંદર જે ઉમેદવાર 2766 થાય છે ત્યાં સુધીના લગભગ એટલે કે ઓપનની સીટ મેળવી શકે એવા ઉમેદવારોની ગણતરી કરીને 4000 જેટલા ઉમેદવારની ગણતરી કરવામાં આવી છે. હવે એની અંદર રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો આવી જતા હોવાથી એની ગણતરી આપણને વધારાના ઉમેદવાર તરીકે થયેલી છે અહીંયા. એટલે કે એક્સેસ કોલ લેટર મોટા ભાગે રિઝર્વેશન કેટેગરી જે 33નો 90નો નિયમ લાગુ નથી પડતો એવા ઉમેદવાર હોઈ શકે છે. ભલે એક આપણે કોમેન્ટ પણ હતી 72નું મેરિટ હોવા છતાં પણ એમને એક્સેસ કોલ લેટર આવે છે. એનું કારણ એ છે કે એમની ગણતરી ઓપન મેરિટમાં ગણવામાં નથી આવી. એમની ગણતરી ચોક્કસ થઈ ગઈ છે પણ એમને કેટેગરીનો લાભ મળવા પાત્ર છે. જ્યારે તમે 22 તારીખથી જિલ્લા પસંદગી શરૂ થશે, 2 તારીખ સુધી ચાલશે, ત્યાં સુધી ઓપનની સીટો પણ ભરાશે અને સાથે કેટેગરીની સીટો પણ ભરાવાનું ચાલુ રહેશે. કારણ કે ઓપનની સીટ કોણ લઈ શકશે તો કે જેને 33 અને 90નો નિયમ લાગુ પડે છે. એટલે કે 33થી ઓછી ઉંમર અને 90થી વધારે માર્ક્સ અને બહેનો માટે 38ની ઉંમર છે એ પ્રમાણે જનરલની સીટો ભરાશે. અને જેને રિઝર્વેશન કેટેગરી લખેલું આવે છે એ લોકોને માત્ર ને માત્ર એમની કેટેગરીની સીટ ફાળવવામાં આવશે. ધારો કે 22 તારીખે તમને બોલાવ્યા છે, એમાં રિઝર્વેશન કેટેગરીવાળો જો ઉમેદવાર ત્યાં હોય છે તો એને જનરલની સીટ નહીં મળે, એને કેટેગરીની સીટ ગણવામાં આવશે. એટલે કે એની કેટેગરીની સીટ એક માઇનસ થઈ જશે એ દિવસે. એટલે જેટલા પણ એટલા ઉમેદવારો થશે એમ દરરોજ કેટેગરીની સીટો માઇનસ થતી જશે રિઝર્વેશન કેટેગરીવાળા જે ઉમેદવાર છે એ ભરાવાથી. અને બીજું સાથે જે ઓપન અને કેટેગરી બંનેમાં લઈ શકે છે એવા ઉમેદવારને મોટાભાગે જનરલની સીટ આપવામાં આવતી હોય છે. પરંતુ જો એક ધ્યાનમાં રાખવાની બાબત છે, જો એ જિલ્લાની અંદર ઓપનની સીટો નહીં હોય અને માત્ર કેટેગરીની સીટો હશે અને તમે એ જિલ્લો પસંદ કરશો તો તમે ત્યાં કેટેગરીની સીટ તમારી ત્યાં માઇનસ થશે. એટલે કે ત્યાં કેટેગરી જે મેરિટ છે એ લાગુ પડશે. એટલે કેટેગરીના ઉમેદવારોની સંખ્યા ત્યાં અન્ય જિલ્લાઓમાં વધી શકે છે. ભરૂચ જેવા જિલ્લામાં લગભગ જનરલની સીટ નથી. એટલે તમે કદાચ જોઈ લેજો. એટલે બધા જિલ્લાઓ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે તમને ખ્યાલ આવશે કે કયા જિલ્લામાં કેટેગરીની જ માત્ર સીટો છે, જનરલની સીટો નથી. તો એ જિલ્લાઓમાં જ્યારે કોઈ પસંદગી કરશે તો ત્યાં 100% સમજી લેવાનું કે ત્યાં કેટેગરીની સીટ ભરાવાની છે. એટલે કેટેગરીનું મેરિટ છે એ થોડું ઊંચું જવાની શક્યતા રહેલી છે. અને કદાચ એવું પણ બની શકે કે આની અંદરથી ઘણા બધા ઉમેદવાર એવા છે જો સીટો કેટેગરીની લઈ લે છે તો લગભગ કેટેગરીના પહેલા રાઉન્ડમાં કેટેગરી બધી અહીંયા સમાવેશ થઈ પણ શકે છે. તો રાઉન્ડ આવવાની શક્યતા કેટેગરી માટે રહેતી પણ નથી. જો એસટી ઉમેદવાર માટે તો કદાચ લાગુ પડે છે, કેમ કે એસટી ઉમેદવાર 25 છે તો હજુ એમની સીટો છે એ ઘણી બધી બાકી છે. 611 જેટલી સીટો છે તો 611 સીટોમાંથી આ 25 ઉમેદવાર જનરલ તો નહીં લે, કેટેગરી પણ લેશે કેટલાક, કારણ કે એમાં રિઝર્વેશન કેટેગરી આવેલું હશે તો. એટલે સમજી લો 50% લે છે તો બાકીની 12 જગ્યા પણ અહીંયા આ છે અને 611માંથી 12 જગ્યાઓ આપણે એ પ્રમાણે એડ કરી દઈએ તો લગભગ સમજી લો કે 600 ને
22 કે 625 સુધીના હજુ ઉમેદવારો છે ત્યાં સુધી એસટી કેટેગરીને તક રહેલી છે. બાકી રહી એસસીબીસી, ઈડબ્લ્યુએસ ને એસસી. હવે આની અંદરથી કેટેગરીમાં કેટલા ઉમેદવારો જાય છે એના ઉપર નિર્ભર રહેલું છે. એટલે કે જેટલા ઉમેદવારો કેટેગરીમાં જશે એટલું મેરિટ અહીંયા જે કેટેગરીનું છે એ હાઈ જશે અને જનરલનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે. પરંતુ જો ઓપન એટલે મતલબ કે કેટેગરીની સીટના જગ્યાએ ઓપનની સીટ મેળવી લેવામાં આવે છે તો આગળના રાઉન્ડની અંદર કેટેગરીનો રાઉન્ડ છે એ આવવાની શક્યતા રહેલી છે મિત્રો. તો અહીંયા આશા રાખું કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે રિઝર્વેશન કેટેગરી અને એક્સેસ કોલેટર શા માટે છે. એટલે કે જે ઓનલી રિઝર્વેશન કેટેગરીમાં લાગુ પડે છે એ લોકોને જનરલ ઉમેદવાર ગણવામાં નથી આવતા, એટલા માટે એને એક્સેસ ઉમેદવાર તરીકે આપવામાં આવેલો છે. અને જેને બંને લાગુ પડે છે કે ઓપનની સીટ પણ લઈ શકે એમ છે અને કેટેગરી પણ લઈ શકે છે એવા ઉમેદવારને એક્સેસ કોલેટર ના પણ હોય. અને જો વધારાના ઉમેદવાર હશે તો પછી ઓપન અને બંનેમાં લાગુ પડતા હશે આવતો હશે, પરંતુ વધારાનો ઉમેદવાર હશે તો પણ તેને એક્સેસ કોલેટર આપવામાં આવ્યું હશે એમ. સાથે જે બધી પણ જગ્યાઓમાં ગણવામાં આવેલી છે. હવે અહીંયા આપણે જે છે એની ચર્ચા કરવાના છીએ. તો મેરિટમાં તમને ખ્યાલ હશે કે અહીંયા 3500 સુધીનો નંબર આવી ગયો છે. હવે બીજી વસ્તુ કે અહીંયા તમે જોઈ શકો છો બાહેંધરી પત્રક તમને કેવું આપવામાં આવશે. તો બાહેંધરી પત્રક મેં ટેલિગ્રામમાં મૂક્યું નથી, પરંતુ અહીંયા યુટ્યુબના માધ્યમથી તમને બતાવવા માગું છું કે બાહેંધરી પત્રકનો આખો નમૂનો છે એ આપણી પાસે અહીંયા છે. તો અહીંયા આપેલું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વિગત તમને આપેલી છે. હવે જે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી બ્લોક નંબર 12 પહેલો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર બાહેંધરી પત્રક જે પહેલું છે એ તમને બતાવવા પ્રયત્ન કરું છું અહીંયા. પછી હવે અહીંયા જુઓ આ જે 2024નું છે, તમારે કદાચ વર્ષ તમને અહીંયા દેખાય નહીં, બરાબર, કારણ કે થોડું પ્રિન્ટ છે એ મોબાઈલમાં ઝાંખી આવી છે, ઉતાવળમાં થોડી પાડેલો ફોટો છે એમ. હવે 1 થી 5 અને 6 થી 8 અન્ય માધ્યમ અહીંયા તમને લખેલું છે, ઉપર અન્ય માધ્યમ લખેલું છે એના માટેનું છે. નામ, સરનામું, મોબાઈલ નંબર, મેરિટ નંબર, મોબાઈલ નંબર, પછી ફોર્મ નંબર, મેરિટ ક્રમાંક, આ બધું છે આપેલું છે. હવે અહીંયા જોઈ શકો છો આ શેના માટે છે. તો આ જોઈ શકો છો કે આથી હું ખાલી જગ્યા આજ રોજ એટલે કે ઉમેદવારનું નામ આવશે આજ રોજ સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ એટલે કે ફકરા નંબર 2 જે નિયમ છે એના આધારે મુજબ અનામત કેટેગરીના ઉમેદવારની અરજીઓ ઉપલબ્ધ ન થતાં અનામત કેટેગરીની જગ્યાઓને બિન અનામત ઉમેદવારીથી ભરવા કરેલ જોગવાઈ અનુસાર મારી નિમણૂક અનામત કેટેગરીની જગ્યાઓ પર ધોરણ 1 થી 5 અથવા ધોરણ 6 થી 8માં અન્ય માધ્યમની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક અનામત કેટેગરીની જગ્યાઓ પર બિન અનામતના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં હાજર થયેલો છું. જે મેં અનામત કેટેગરીની જગ્યા પસંદ કરેલ છે તે અનામત કેટેગરી ઉપર ઉમેદવારો ઉપલબ્ધ થયેથી મને છૂટો કરવામાં આવશે તે વિગતોથી મને પૂરતો વાકેફ છે અને હું ભવિષ્યમાં અનામત કેટેગરીની જગ્યાઓ ઉપર ઉમેદવાર ઉપલબ્ધ થાય ત્યારે તે નિમણૂક આપવામાં આવે ત્યારે મને મારી ફરજો ઉપરથી મુક્ત કરવામાં આવશે. આથી હું બાહેંધરી આપું છું અને હાલ મેં મેળવેલ નિમણૂક મારો હક દાવો કરી શકશે નહીં એમ. એટલે આ પહેલી બાહેંધરી છે મિત્રો. અહીંયા જોઈ શકો છો 15/5/2025ના રોજ આ જે ઉમેદવાર છે એની પાસેથી આપણે મેળવેલું છે. હવે જે આપણે વોટ્સઅપની અંદર વાયરલ થયો છે એ એનું જે ફૂલ જે બાહેંધરી પત્રક છે ને એ તમને અહીંયા બતાવવા પ્રયત્ન કરું છું. એ આપણે કટિંગ કરીને મૂકેલો હતો, બરાબર. અહીંયા જોઈ શકો છો ગુજરાત રાજ્ય પરીક્ષા શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર બાહેંધરી, નામ આવશે, ફોર્મ નંબર આવશે, પછી નિમણૂક ક્યાં એટલે કયા વિભાગમાં, પછી માધ્યમ, જનરલ, મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર અને મેરિટ કેટલું છે. હવે અહીંયા ટોટલ 3 પ્રકારની આપણે હતી. જે આપણે ચાલુ નોકરીનું હતું પણ એ નમૂનો છે એ આ જ નમૂનો છે. આપણે જે વોટ્સઅપ ટેલિગ્રામમાં મૂક્યો હતો એ આ જ છે. હું નીચે સહી કરનાર વ્યક્તિનું નામ આથી હું જણાવું છું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ. જો અહીંયા બંને લખેલું છે ગુજરાતી અથવા અન્ય માધ્યમ, મતલબ આ બંને ફોર્મેટનું આપેલું છે, ગુજરાતી માધ્યમ, અન્ય માધ્યમ, એટલે લગભગ તો લાગુ પડશે આ. એટલે અન્ય માધ્યમ માટે આપેલું હતું આ, એટલે ગુજરાતી માધ્યમમાં 22 તારીખે જશો એટલે ઘણા બધા ઉમેદવારોને આ પણ લાગુ પડતું હશે. હવે દિવ્યાંગજન માટે હતું ને એ પણ અહીંયા ચેકેલું છે. જો અહીંયા આ બધા જ ઉમેદવારો માટે કોમન બનાવેલું છે ફોર્મ. વિદ્યા સહાયક ધોરણ 1 થી 5, 6 થી 8ની ભરતી વર્ષ 2025 માટે ઉમેદવારી નોંધાવી છે. ઉપરોક્ત વિગત અનુસાર વિદ્યા સહાયક ભરતી માટે નિયત મેરિટમાં આવવાથી જિલ્લા નગર પસંદગી માટે જિલ્લા અથવા નગર જે તમે પસંદગી કરો છો એ બરાબર 15/5/2025ના રોજ 9:30 કલાકે રૂબરૂ મુલાકાત માટે ઓનલાઈન કોલ લેટર મળેલો છે. અને હું આજ
તારીખના રોજ આટલા વાગે હાજર થયેલો છું. એટલે તમારે જેટલા વાગે જશો એ ભરવાનું થશે. અને અહીંયા જોશો આજ રોજ પ્રમાણપત્રની ચકાસણી દરમિયાન મેં વિકલાંગતાની ખામી ધરાવતા કેટેગરી એટલે કે ABCD જે લાગુ પડતું હોય એનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે. અને આ પ્રમાણપત્ર આપનાર હોસ્પિટલમાં સ્થાયી તબીબી પંચ કે તેઓ જેમને ઓથોરિટીઝર કરે તેમની પાસે ખરાઈ ચકાસણી કરવામાં આવશે. અને દરમિયાન વિકલાંગતાનું પ્રમાણપત્ર અથવા વિકલાંગતા ખોટી ઠરશે તો મેં કરેલ જિલ્લા નગર પસંદગીનો હુકમ આપોઆપ રદ થશે. અને હું લેખિત બાંહેધરી આપું છું. તો કે જે આ દિવ્યાંગ છે, વિકલાંગ છે, એને જે કેટેગરી બતાવી છે એના આધારે જે સીટ મેળવવાનો છે એના માટે લાગુ પડે છે. ફોજદારી ગુનો ને એ બધું લાગુ પડે. જો તમે ખોટા પ્રમાણપત્રો આપીને નોકરી મેળવવાનો પ્રયત્ન કરો છો તો. બીજા નંબર માટે શું હતું એ તમને બતાવી દઈએ. રાજ્ય સરકારના તારીખ 16/10/2018ના કાયદાથી રાજ્ય સરકારની વિવિધ સંવર્ગોના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાં નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રની ચકાસણી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ વિશ્લેષણ સમિતિ સમક્ષ કરવાની થાય છે. અને આજ રોજ પ્રમાણપત્રની ચકાસણી દરમિયાન મેં રજૂ કરેલ જાતિ પ્રમાણપત્રની વિશ્લેષણ સમિતિ સમક્ષ ચકાસણી ખરાઈ કરાવતા જાતિ પ્રમાણપત્ર ખોટું કે અમાન્ય ઠરશે તો મેં કરેલ જિલ્લા નગર પસંદગીનો હુકમ આપોઆપ રદ થઈ જશે. અને હું લેખિત બાંહેધરી આપું છું. તેમજ ખોટા પ્રમાણપત્રો રજૂ કરવા સંદર્ભે ભારતીય દંડ સંહિતા અંતર્ગત લાગુ પડતી કલમો મારા ઉપર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તો આ છે જાતિ વેરિફિકેશનની અંદર તમને સહી કરવામાં આવશે. જાતિ વેરિફિકેશન થશે એની અંદર આ જે તમારા પ્રમાણપત્રો સાચા છે ને એ સાબિત કરે છે, એના માટેની બાંહેધરી છે. અને ત્રીજી બાંહેધરી આની અંદર આપવામાં આવી છે કે જે ચાલુ નોકરી સાથે, હવે આમાં જો કાયમી કરાર કે એવો બધો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ અહીંયા તમને જણાવી તો દીધું છે કે ઉક્ત વિગતો અનુસાર મેં વિદ્યા સહાયક ભરતી માટે અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ લાયકાતો પૈકી કોઈપણ શૈક્ષણિક લાયકાત શિક્ષક હોય કે જ્ઞાન સહાયક હોય વગેરે જેવી ચાલુ નોકરીએ નિયમિત અભ્યાસ કરી મેળવેલ નથી. મતલબ કે તમે અભ્યાસ કરેલો નથી 80% હાજરી પ્રમાણે. બરાબર, તમને બધાને ખ્યાલ હશે. ઘણા બધા કહેતા ફેક છે, પરંતુ આ ફેક નથી મિત્રો. આ એડિટિંગ કરેલું નથી, આ રિયાલિટી વસ્તુ છે. આપણે અન્ય માધ્યમના ઉમેદવાર પાસેથી આ માહિતી મેળવેલી છે, એટલે આમાં કોઈ ફેક વસ્તુ નથી. બરાબર, બધા લોકો કહેશે, પરંતુ સત્ય અને હકીકત છે આ વસ્તુ. તમે જ્યારે જશો એટલે તમારી સામે આવી જવાનું છે આ બધું. હવે અહીંયા અભ્યાસ મેળવેલ નથી જેની આથી હું બાંહેધરી આપું છું. એટલે આની બાંહેધરી આપવાની છે. જો ભવિષ્યમાં ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરી લાયકાત મેળવવાનું સાબિત થશે, ભવિષ્યમાં ગમે ત્યારે જુઓ અહીંયા તમને કીધું અહીંયા હાલ તમને નોકરી મળી જાય, પરંતુ જો તમે ક્યારેક ભવિષ્યમાં પણ સરકારને જાણ થાય છે કે લાયકાત મેળવવાનું સાબિત થશે તો મારી ઉમેદવારી રદ થશે, નોકરીમાંથી દૂર કરવામાં આવશે. એટલે નોકરીમાંથી દૂર મતલબ કે નોકરીમાં રાખવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનું અહીંયા દંડ કે એવું તો વાત જ નથી, નોકરી જ નથી રાખવાની. બરાબર, ઉમેદવારી રદ થઈ જશે. અને જે મને બંધન કરતા રહેશે અને એ માટે કોઈ હકદાવો રજૂ કરી શકીશ નહીં. તમે હકદાવો તમે કરી શકવાના નથી. તેથી હું આથી લેખિત બાંહેધરી આપું છું. આ તમે એની લેખિત બાંહેધરી આપો છો. અને આ સંદર્ભે ભારતીય દંડ સંહિતા અંતર્ગત લાગુ પડતી કલમો ઉપર મારા સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે, એટલે કે મને જાણ છે. બરાબર, હવે આ પણ એ તારીખે 15/5/2025 અહીંયા આપેલું છે. હવે એક બાંહેધરી પત્રક ફોર્મ આપવામાં આવશે જેમાં વિદ્યા સહાયક ભરતી પ્રાથમિક અથવા ઉચ્ચ પ્રાથમિક વિભાગ તમારે અહીંયા સૌથી પહેલાં વિગત અહીંયા આપેલી છે. હવે મિત્રો જો આ ફોર્મ તમે જુઓ છો એ ફોર્મ અહીંયા અત્યારે હાલ પૂરેપૂરા સમજવાનો પ્રયત્ન કરી લેજો, એટલે તમારે ત્યાં વધારે સમય બગાડવો પડે નહીં. એમ તમે અહીંયા જોઈ શકો છો નામ, સરનામું, ફોન નંબર, ફોર્મ નંબર, મેરિટ ક્રમ, મોબાઈલ નંબર, આ બધી વિગત અહીંયા ભરવાની થશે. અને વિગતમાં અહીંયા તમે બાંહેધરી શું આપવાની છે એની આપણે ચર્ચા અહીંયા કરી લઈએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ વિગતની અંદર આપણે જોઈએ કે હું ખાલી જગ્યા એટલે કે જે ઉમેદવાર છે એનું નામ આજ રોજ વિદ્યા સહાયક નોકરી જિલ્લા નગર પ્રાથમિક સમિતિ પસંદગી કરવા માટે હાજર રહું છું અને નીચે પ્રમાણે બાંહેધરી આપીશું. તો પહેલી બાંહેધરી એવી આપવાની છે આપણે કે મેં એટલે મતલબ કે આપણે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 માટે અથવા 6 થી 8 હોય, 6 થી 8 લાગુ પડતું હોય વિષયના ઉર્દુ માધ્યમ એટલે ગુજરાતી માધ્યમ માટે હવે લાગુ પડશે આપણને. અહીંયા ઉમેદવારી નોંધાવેલ છે. પછી અહીંયા બીજા નંબરની જે બાંહેધરી છે એની વાત કરીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો બાંહેધરી નંબર 2, મારી ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ તમામ લાયકાત, મેળવેલા ગુણ અને પ્રયત્નોની સંખ્યા સાચી છે તે હું જાહેર કરું છું. ત્રીજી બાંહેધરી એવી છે, આજ રોજ મેં જિલ્લા અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નિમણૂક માટે પસંદ કરેલ છે, તેમાં ફેરફાર થવાથી કોઈ શક્યતા નથી તેવું જાણું છું. મતલબ કે તમે જિલ્લા પસંદગી કરી છે એમાં તમે ફેરફાર કરી શકશો નહીં એમ. ત્યાર પછી ચોથા નંબરનું છે, મારી અરજીમાં દર્શાવેલ લાયકાત, અનુભવ, ઉંમર, જાતિ કે અન્ય વિગતો જાહેરાતને અનુરૂપ ન હોય
અથવા ભવિષ્યમાં તે ખોટી સાબિત થશે તો મારી પસંદગી આપોઆપ રદ થઈ જશે, એટલે કે રદ ગણાશે. તે બાબતે હું મારો હક દાવો કરીશ નહીં એમ. પછી 5મા નંબરનું છે, હાલ હું પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને તે અંગેનું NOC મેળવી અરજીપત્ર સાથે રજૂ કરેલ છે. જિલ્લા પસંદગી પહેલાં રાજીનામું મંજૂર કર્યાની નકલ અને 3 લાખનો બોન્ડ ભર્યાનું ચલણ આજ રોજ રજૂ કરી શકેલ નથી. તેથી જિલ્લા પસંદગી માટેનો હક દાવો રહેતો નથી. તેથી મને જાણ છે તે બાબતે કોઈ હક દાવો કરીશ નહીં. હવે 5મા નંબરમાં એવું કહેવા માગે છે અહીંયા કે જિલ્લા પસંદગી કરવા જાઓ છો ત્યારે એ પહેલાં તમારે રાજીનામું મંજૂર કર્યાની નકલ અને 3 લાખનો બોન્ડ આપવાનો રહેશે. આ નહીં થયું હોય તો હક દાવો કરી શકશો નહીં, જિલ્લા પસંદગી કરવા મળશે નહીં એમ. મારી લાયકાત, અનુભવ અને ઉંમર, જાતિ કે સંબંધિત તમામ અસલ પ્રમાણપત્રો હું સંબંધિત જિલ્લા નગર શિક્ષણ સમિતિ પાસે જમા કરાવીશ, તેની હું લેખિત બાંહેધરી આપું છું. તો આ અસલ પ્રમાણપત્રો છે અને જાતિને લગતું જે બધી વિગતો છે, બધી બાબતો છે તમારે ત્યાં સમિતિને જમા કરાવવાની છે. ઓનલાઈન ત્યાં જમા લઈ લેવામાં આવે છે. સદર હું ભરતીમાં જે મેળવેલ ઉમેદવારી સંદર્ભે બાંહેધરી આપું છું કે મારી સામે આજ દિન સુધી કોઈપણ પોલીસ ફરિયાદ એટલે કે FIR, કોર્ટ કેસ થયેલ નથી કે સૂચિત અથવા પડતર નથી, તેની લેખિત બાંહેધરી આપું છું. જો અહીંયા તમારે કોઈ તમારી સામે પોલીસ ફરિયાદ થઈ હોય, કોર્ટ કેસ થયો નથી, આ બધું તમારે બાંહેધરીમાં આપવાનું છે. ઉક્ત દર્શાવેલ તમામ વિગત સાચી છે અને તે મેં અંગેની બાંહેધરી આપેલ છે. તેમ છતાં જો કોઈ વિસંગત એટલે કે વિગતો ખોટી ઠરશે તો મને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે અને કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તેનાથી હું વાકેફ છું. એટલે ઉપરોક્ત બાંહેધરી મેં આજરોજ સમજી વિચારીને આપેલ છે. તારીખ, ઉમેદવારનું નામ અને બધી વિગત અહીંયા ભરવામાં આવશે. ત્યાર પછી વધુ એક ફોર્મ છે આપણી પાસે, એને પણ અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. થોડોક ફોટો ઝાંખો છે, સમજવા પ્રયત્ન કરશું. તમારો વિડીયો છે તો એ ક્લિયરિટી વધારી દેજો. હવે અહીંયા જુઓ, પસંદગી વિકલ્પ ફોર્મ છે. એની અંદર નામ, રૂબરૂ મુલાકાતની તારીખ, રૂબરૂ મુલાકાતનો સમય, મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર એટલે કેટેગરી કઈ છે તમારી, SC ST SC OEWS ઓપન PH XL, બરાબર. હવે પસંદગી સમયે ઉપર દર્શાવેલ કેટેગરી અને મેરિટ નંબર પ્રમાણે જિલ્લા, ખાલી જગ્યા જે પૈકી એક જિલ્લાનું નામ પસંદગી માટે રજૂ કરું છું. હવે તમારે અહીંયા જે જિલ્લાઓ છે એ કયા રાખવાના છે એ તમારે અહીંયા કોડ નંબર પણ આપેલા હશે અને એ પ્રમાણે જિલ્લા પસંદગી તમારે કરવાની રહેશે અને તમારે જિલ્લાઓ સિલેક્ટ કરવાના છે. ઉપર દર્શાવેલ જિલ્લામાં ઓનલાઈન સિસ્ટમ મારફત જિલ્લા નગર સમિતિની પસંદગી કરવાની સંદર્ભે ખાલી જગ્યાઓ છે અથવા નથી એ તમને જાણ કરવામાં આવશે. કયો જિલ્લો લેવો છે તમને ત્યાં જણાવવામાં આવે ત્યારે તમારો જિલ્લો અહીંયા લખવાનો થશે. એટલે કે તમારી જે પસંદગી થશે એ જિલ્લાનું નામ અહીંયા કોડ અહીંયા લખવામાં આવશે. પછી 7 નંબરમાં એવું છે, તમારી અંગત પસંદગી મુજબના જિલ્લા સમિતિમાં નોકરીની તક મળતી નથી એટલે આ તક જતી કરવા માગો છો. મતલબ કે તમે તમારો જિલ્લો જે મેળવવા માગો છો એ તમને મળતો નથી, તો તમે હવે એની તક જવા માટે તમારે શું કરવું પડે, હા કે ના લખવાનું થશે અને જો પ્રમાણપત્રમાં એમાં સહી કરવાની થશે અહીંયા તમને અહીંયા, બરાબર. પછી બીજું, તમને રૂબરૂ મુલાકાત માટે નિયત સમયે પ્રમાણિત ઉપસ્થિત રહી શકતા નથી અને આની અનુકૂળતા મુજબ પસંદગીના સમયની સ્થિતિએ ઉપલબ્ધ જિલ્લા અથવા પ્રાથમિક શિક્ષણ સમિતિના નોકરી લેવા ઈચ્છો છો તો આ ના કરીને બતાવવાનું છે, તો પ્રમાણપત્ર બીમાં સહી કરવાની છે. અને ત્રીજું છે, તમો અનામત કેટેગરીના ઉમેદવાર હોવા છતાં બિન અનામત કેટેગરી પર મેરિટ પ્રમાણે પસંદગી મળે છે પરંતુ પસંદગીના જિલ્લો સમિતિમાં પસંદગી મળતી નથી, તો તેવા સંજોગોમાં તમે બિન અનામત કેટેગરી પર મળતી પસંદગીની તક જતી કરી અનામત કેટેગરી પર પસંદગી મેળવવા ઈચ્છો છો તો હા નામાં અહીંયા કરવાનું થશે. અહીંયા આપણે એ પ્રમાણે તમારે નીચે અહીંયા સહી કરાવવામાં આવશે, તમને લાગુ પડતું હશે એ થશે, બરાબર. ખ્યાલ આવી ગયો હશે મિત્રો. આ બધા જે બાંહેધરી ફોર્મ છે અને પસંદગી ફોર્મ છે એની ચર્ચા આપણે કરી. ત્યાર પછી આપણે વાત કરેલી હવે એક મહત્ત્વનો ટૉપિક છે જે છેલ્લે આજે મહત્ત્વનો ટૉપિક જે થયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી છે જે ચાલુ ભરતી અને કચ્છની ભરતી સાથે હવે જે ઉમેદવારો રિપીટ થવાના છે એની ચર્ચા છે. રિપીટ ન થાય તો સારું છે, પરંતુ સરકાર જો નિર્ણય જલ્દી લેશે તો લગભગ આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પ્રતિ પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા આપ્યું છે વિષય શું છે, કચ્છ જિલ્લાની પ્રાથમિક શિક્ષકોની થનાર ભરતી અંગે
જે હાલ જે જાહેર થઈ છે 4100 એની વાત કરવામાં આવી છે। હવે તમે જોઈ શકો છો વિગતની અંદર ખાસ મહત્વનું એ છે કે સવિનય જણાવવાનું કે હમણાં વિદ્યા સહાયક ભરતીની સામાન્ય ભરતી ચાલુ છે, જેમાં 25 તારીખથી જિલ્લા પસંદગી થવાની છે અને આ ભરતીમાં એટલે અહીંયા 25 તારીખ આપી છે, પરંતુ આપણે 22 તારીખે જિલ્લા પસંદગી છે। અહીંયા જે લખવામાં થોડી પ્રિન્ટમાં એમને ભૂલ થઈ હશે, 22 તારીખથી શરૂ થઈ જાય છે। હવે એક પણ જગ્યા નથી બતાવી, કચ્છ જિલ્લામાં નથી અને સામાન્ય ભરતીમાં આ કચ્છના ઉમેદવારો ઘણા ઉમેદવાર એવા છે કે જે મેરિટમાં આવે છે અને કચ્છની જગ્યામાં ન હોવા તે ઉમેદવાર આજ ના છૂટકે અન્ય જિલ્લો પસંદ કરવાનું થશે। અને જ્યારે કચ્છની ખાસ ભરતી થશે ત્યારે આ ઉમેદવારો પોતાનું રાજીનામું આપી પોતાનો જિલ્લો લેશે, એના કારણે જે જિલ્લાની ખાલી જગ્યા રહેશે એટલે કે પાછી જગ્યાઓ ખાલી થઈ જશે। એટલે કે બીજી બાજુ જોઈએ તો કચ્છના વતની છે અને કચ્છમાં નોકરી મેળવે છે એમને 1 મહિના માટે બોન્ડ ભરવો પડશે, એટલે કે આર્થિક નુકસાન પણ વેઠવું પડે એમ છે। તો કચ્છની ભરતી પ્રથમ થાય અથવા તો કચ્છની ખાસ ભરતીનું મેરિટ લિસ્ટ 25 તારીખ સુધી બહાર પાડવામાં આવે, મતલબ અહીંયા એટલે જિલ્લા પસંદગી શરૂ છે ત્યાં સુધી એ લોકોને પણ તક આપવામાં આવે, પણ લગભગ આવું 21 તારીખે ફોર્મ ભરાય પૂરા થાય છે અને 22 જિલ્લા પસંદગી, એટલે આવું લગભગ થઈ શકે નહીં। કંઈક સરકાર જાહેર કરી દે અને કે બોન્ડ ભરવો ન પડે અથવા કોઈ નોટિફિકેશન આપી દે, બાંહેધરી પત્રક કે અથવા સંમતિપત્ર આપવામાં આવે કંઈ, તો જોઈ લઈએ આપણે। હવે અહીંયા 25 તારીખ સુધી બહાર ના પડે તો કચ્છના ઉમેદવાર અન્ય જિલ્લો પસંદ કરશે અને ન કરે તો અન્ય જિલ્લામાં ઉમેદવાર માટે જિલ્લામાં જગ્યા વધે છે અને કચ્છના ઉમેદવાર કચ્છમાં નોકરી કરી શકે અને છતાં કોઈ રસ્તો ન નીકળ્યો હોય તો આ ભરતીમાં પૂરતો કોઈ બોન્ડ લેવામાં ન આવે એવી પરિણામલક્ષી રજૂઆત કરવામાં આવે છે। એટલે મતલબ કે એક આ રજૂઆત થયેલી છે, મોટી સમસ્યા પણ એક સામે આવી છે, એટલે સરકાર નિરાકરણ જલ્દી લાવે એ પણ જરૂરી છે। વિડીયોની અપડેટ આપણે આ હતી। હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે તમારા મિત્રોને પણ શેર કરજો। ત્યાં સુધી નવા વિડીયો મળશું, ત્યાં સુધી આવજો।